નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યભાર સંભાળ્યો। હોળાષ્ટક પૂર્ણ થતાં જ કાર્યભાર સંભાળ્યો। ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન। કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યભાર સંભાળી રાષ્ટ્ર અને ભરૂચના વિકાસ માટે કાર્ય કરવાની ખાતરી આપી હતી। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હોળાષ્ટક પૂર્ણ થતાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પોતાની જવાબદારી સંભાળે તે નિમિત્તે આધ્યાત્મિક ભાવના રાખી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપના ધારાસભ્ય રમેશ મેસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઉપરાંત પ્રદેશ તાલુકા શહેરના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ, દેશના યશસ્વી અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, પાર્ટીના દેશના નેતા જેપી નડ્ડાજી, સચિવ શ્રી બીએલ સંતોષજી તેમજ ગુજરાતના પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલજી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તેમજ ધારાસભ્યો, ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી સૌના સાથ અને સહકારથી મને આજે મેં ચાર્જ સંભાળેલો છે ભાજપના જિલ્લા પ્રમુખ તરીકેનો, અને આજથી હું પાર્ટી માટે, રાષ્ટ્ર માટે અને સંગઠન માટે જે શ્રેષ્ઠ હશે તે કામગીરી કરીશ। હું સંગઠન માટે મારો છે એટલે સારો છે એવું નહીં, પરંતુ સારો છે, સંગઠન માટે શ્રેષ્ઠ છે, રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ છે, એને ધ્યાનમાં રાખી હું કાર્યકર્તાઓનું જે કંઈક પણ વિકાસ માટેના નિર્ણયો લઈશ। ભરૂચ શહેર અને જિલ્લાના જે કંઈ વિકાસના પ્રશ્નો હશે એને હલ કરવાનો પ્રયત્ન કરીશ। ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા, ભરૂચના ગોલ્ડન બ્રિજના જે હેરિટેજ તરીકે છે એના વિકાસ માટે, ભરૂચમાં મીઠા પાણીની જે સમસ્યા છે એને દૂર કરવા માટે, તેમજ ભરૂચ જિલ્લો જે એક ઔદ્યોગિક ખાણ છે એના વિકાસ માટે પણ હું સતત પ્રયત્નશીલ રહીશ। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પણ હું પ્રશાસન સાથે સંકલન કરી અને ભરૂચ શહેરમાં અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કરીશ। અસ્તુ, ભરત।